નમસ્કાર કેડવી ન્યૂઝ ગુજરાતી સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું ભાવનગરથી ભાવનગર શહેરમાં આવેલી મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે NSSUI દ્વારા સ્પાન પીરિયડ મુદ્દે આવેદન આપવામાં આવ્યું હતું। NSSUIના આગેવાનો અને કાર્યકરોએ કુલપતિ સમક્ષ રજૂઆત કરી હતી કે સ્પાન પીરિયડ પૂર્ણ થયેલ વિદ્યાર્થીઓને ભવિષ્યના હિતને ધ્યાનમાં રાખી પરીક્ષાની એક અંતિમ તક આપવામાં આવે છે। અનેક વિદ્યાર્થીઓ વિવિધ કારણોસર સમયસર પરીક્ષા આપી શક્યા ન હોવાથી તેમનો સ્પાન પીરિયડ પૂર્ણ થઈ ગયો હોવાનું રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું। જે NSUIએ યુનિવર્સિટી તંત્રને સહાનુભૂતિપૂર્ણ અને વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો। સાથે જ ચેતવણી પણ આપવામાં આવી હતી કે માંગ પર યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આવનારા દિવસોમાં આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહેશે। ગિરિરાજસિંહવાળા મહામંત્રી ભાવનગર શહેર યુવક કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી યુનિવર્સિટીમાં એક પ્રશ્ન અટવાયેલો છે। સ્પામ પીરિયડવાળા વિદ્યાર્થીઓ 2013થી લઈને 2024 સુધીના જે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની એક તક આપવાની યુવક કોંગ્રેસ તેમજ NSUI દ્વારા અવારનવાર માંગણી કરવામાં આવેલી છે। આજે યુવક કોંગ્રેસ પ્રમુખ અમરદીપસિંહ જાડેજા, NSUI આગેવાન ઋષિરાજસિંહ, અભિજીતસિંહ તેમજ સનેક સભ્ય શિવાભાઈ જાભી દ્વારા અમારા NSUI તેમજ યુવક કોંગ્રેસના કાર્યકરો દ્વારા કુલપતિને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે અને કુલપતિએ બાંહેધરી આપી છે કે આગામી દિવસોમાં આ વિષય અમે બોર્ડમાં લઈને અમે વિદ્યાર્થીઓને એક તક આપશું। જો દિવસ 5માં